nucleus of disc protrudes into the annulus, causing nerve compression. Nerve compression જે છે એ present હશે, એના લીધે જે છે નર્વ ડેમેજ થાય છે. સર્વાઇકલ હર્નિએશન જે છે એના લીધે પેઇન રેડિએશન જોવા મળશે. શોલ્ડર્સ, આર્મ્સ, હેન્ડ, સ્કેપ્યુલા એન્ડ પેક્ટોરલ મસલ્સ જે છે ત્યાં પેઇન જે છે રેડિએટ થશે. ઇન્ટરવેન્શન્સ જે છે જોયા હતા, કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ જે છે યુઝ કરવામાં આવે. બેડ રેસ્ટ જે છે પ્રોવાઈડ કરવાનું, ઇમોબિલાઇઝ કરવાનું સર્વાઇકલ એરિયા જે છે એને સર્વાઇકલ કોલર ઓર પ્રેસ જે છે એનો યુઝ કરીને. હેડ એન્ડ સ્પાઇન અલાઇનમેન્ટ મેન્ટેન રાખવાનું, આઈસ એપ્લિકેશન કરવાનું એન્ડ હોટ એપ્લિકેશન કરવાનું. હીટ જે છે એ મસલ સ્પાઝમ જે છે એને રિડ્યુસ કરવા માટે એન્ડ આઈસ જે છે ઇન્ફ્લામેશનને રિડ્યુસ કરવા માટે અપ્લાય કરવામાં આવે છે. કોર્ટિકોસ્ટેરોઇડ ઇન્જેક્શન્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ ક્લાયન્ટ જે છે એમની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવામાં આવે કે કઈ રીતે સર્વાઇકલ કોલર જે છે એનો યુઝ કરવાનો એન્ડ ટ્રેક્શન કઈ રીતે યુઝ થાય છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવામાં આવે. નેક્સ્ટ ઇઝ સર્વાઇકલ કોલર ઇઝ યુઝ ફોર સર્વાઇકલ ડિસ્ક હર્નિએશન. ઇફ સર્વાઇકલ ડિસ્ક જે છે એમાં હર્નિએશન હશે, સર્વાઇકલ વર્ટિબ્રિસ જે છે ઇફ એમાં જે છે પ્રોબ્લેમ હોય હર્નિએશનનો, તો એ વખતે સર્વાઇકલ કોલરનો યુઝ કરવામાં આવે છે. A cervical collar limits neck movement and holds the head in a neutral or slightly flexed position. Cervical collar જે છે તો કોલર જે છે જે નેક જે છે ત્યાં અપ્લાય કરવામાં આવે એટલે મુવમેન્ટ જે છે નેકની એ લિમિટ થશે, પ્લસ ફેસ જે છે હેડ જે છે એને ન્યુટ્રલ પોઝિશનમાં ઓર સ્લાઇટલી ફ્લેક્સ્ડ પોઝિશનમાં હોલ્ડ કરી રાખશે. The cervical collar may be worn intermittently or 24 hours daily. ઇન્ટરમિડિયન્ટલી મે બી એને વેર કરવામાં આવે કે સમટાઈમ્સ જે છે થ્રુ આઉટ ધ ડે જે છે તો થોડા અવર્સ માટે એને રિમૂવ કરીને સાઈડ પર મૂકવામાં આવે. સો એ રીતે ઇન્ટરમિડિયન્ટલી હોય. ઓર સમ પેશન્ટ જે છે એની અંદર એવું હોય કે 24 અવરલી ડેલી જે છે અપ્લાય કરેલું હોય. ઇન્સ્પેક્ટ ધ સ્કિન અંડર ધ કોલર ફોર ઇરિટેશન. કોલર જે છે એ અપ્લાય કરેલો હશે તો કોલર જે છે એના લીધે સ્કિનમાં કોઈ ડેમેજ થયું છે કે નહીં ચેક કરવાનું. સ્કિન ઇન્સ્પેક્શન કરો, ઇરિટેશન છે કે નહીં એ ચેક કરો. વેન પ્રિસ્ક્રાઇબ એન્ડ આફ્ટર પેઇન ડિક્રીઝિસ એક્સરસાઇઝીસ આર ડન ટુ સ્ટ્રેન્થન ધ મસલ. જે પ્રિસ્ક્રિપ્શન જે છે જેટલા ટાઈમ સુધી હોય કોલર જે છે વેર કરવાનું અને પેઇન જે છે ડિક્રીઝ થાય ત્યાર પછી જે છે કોલરને રિમૂવ કરવામાં આવે એન્ડ એક્સરસાઇઝ જે છે એ પરફોર્મ કરવામાં આવે જેનાથી મસલ્સ જે છે એને એ સ્ટ્રોંગ બને. Client education related to cervical disc conditions. Cervical disc conditions હોય એના રિલેટેડ ક્લાયન્ટને શું એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું. ફર્સ્ટ અવોઇડ ફ્લેક્સિંગ, એક્સટેન્ડિંગ એન્ડ રોટેટિંગ ધ નેક. નેક જે છે એને ફ્લેક્સ નહીં કરવાનું, એક્સટેન્ડ નહીં કરવાનું ઓર એને રોટેટ બી નહીં કરવાનું. અવોઇડ ધ prone position and maintain the neck, spine and hips in a neutral position while sleeping. Prone position જે છે એને અવોઇડ કરવાની. જે જનરલી હેડ જે છે તો એને બહુ મૂવ નહીં થવા દેવાનું એટલે નેક, સ્પાઇન અને હિપ જે છે ન્યુટ્રલ પોઝિશનમાં રહે એ રીતે જે છે એ સ્લીપિંગ પોઝિશન લેવાની. મિનિમાઇઝ લોંગ પીરિયડ્સ ઓફ સિટિંગ. Instruct the client regarding medications such as analgesics, sedatives, anti-inflammatory agents and corticosteroids. Medications જે છે ટ્રીટમેન્ટની તો એ કઈ રીતે મેડિકેશન્સ જે છે લેવાની છે તો એના રિગાર્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ ક્લાયન્ટને પ્રોવાઈડ કરો. Lumbar disc herniation most often occurs at L4 to L5 or L5 to S1 interspace. Lumbar disc herniation જે છે lumbar vertebrae જે છે એને એની વચ્ચેની જે સ્પેસ હોય છે મોસ્ટ ઓફન જે છે એ જે L5 અને L4 અને L5 વચ્ચેની જે સ્પેસ જે છે ત્યાં જે છે હર્નિએશન પ્રેઝન્ટ હોય ઓર L5 અને S1 ની વચ્ચેની જે સ્પેસ જે છે ત્યાં હર્નિએશન જોવા મળે. Herniation protrudes muscle weakness, sensory deficits and diminished tendon reflexes. Herniation જે છે એ એના લીધે જનરલી મસલ વીકનેસ જે છે એ પ્રોડ્યુસ થશે પ્લસ સેન્સરી ડેફિશિયન્સી જે છે નવ કમ્પ્રેશન જે છે એ પ્રેઝન્ટ હોય છે. સો એના લીધે સેન્સરી ડેફિશિયન્સી પ્રેઝન્ટ હોય એન્ડ ડિમિનિશ ટેન્ડન રિફ્લેક્સિસ જે છે પ્રેઝન્ટ હશે.
Client experiences pain and muscle spasms in the lower back with radiation of the pain into one hip and down the leg sciatica. So client જે છે એ પેઇન એક્સપિરિયન્સ કરશે અને પેઇન જે છે એનું રેડિયેશન સેમ અહીંયા પણ પ્રેઝન્ટ હોય છે જેવું સર્વાઇકલ ડિસ્કની અંદર હતું સેમ એવું જશે મસલ સ્પાઝમ લોઅર બેકમાં પ્રેઝન્ટ હશે એન્ડ રેડિયેશન જે છે પેઇનનું તો જે સાઈડ અફેક્ટેડ છે એટલે વન સાઈડ હિપ જે છે ત્યાં પેઇન પ્રેઝન્ટ હશે અને જે લેગ જે છે ત્યાં પ્રેઝન્ટ હશે બીકોઝ સિયાટિકા જે નવ હોય છે એ ત્યાંથી પાસ ઓન થતી હોય છે એટલા માટે pain is relieved by bed rest and aggravated by movement, lifting, straining and cuffing. પેઇન જે છે જેવું બેડ રેસ્ટ મળશે તો રિલીવ થઈ જશે એન્ડ ઇફ મુવમેન્ટ થશે લિફ્ટિંગ કરશે કોઈ હેવી લિફ્ટિંગ ઓર સ્ટ્રેનિંગ એક્ટિવિટી કરશે કફિંગ જે છે એના લીધે પેઇન જે છે એ એગ્રેવેટેડ થશે નાઉ ઇન્ટરવેન્શન્સ કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ ઇઝ ઇન્ડિકેટેડ unless neurological deterioration or bowel and bladder dysfunction occurs. Now lumbar disc herniation જે છે તો જે lumbar disc herniation જે છે એમાં નવ કમ્પ્રેશન થશે તો ત્યાંથી જે નર્વ્સ જે છે પાસ ઓન થતી હોય છે એ નર્વ્સ જે છે ઇમ્પલ્સિસ જે છે એ લોઅર એક્સ્ટ્રીમિટીઝ જે છે એમાં અને હિપ જે છે એ રિજિયનની અંદર નર્વ ઇમ્પલ્સિસ જે છે પાસ ઓન કરશે સો ઇફ કમ્પ્રેશનના લીધે જો કોઈ ડેમેજ થશે તો જે લોઅર પાર્ટ જે છે એમાં તમને ડેમેજ અને પેઇન વધારે જોવા મળશે સો કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ જે છે એ પરફોર્મ કરવામાં આવે એન્ડ ન્યુરોલોજીકલ ડિટોરિએશન ના હોય એટલે કે નર્વસ સિસ્ટમ ડેમેજ ના હોય ઓર બોવેલ ઓર બ્લેડર ડિસફંક્શન પ્રેઝન્ટ ના હોય ત્યાં સુધી આપણે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ કરી શકીએ છીએ એન્ડ ઇફ હોય તો પછી આગળ જે છે એ મેનેજમેન્ટ કરવામાં આવે apply heat to decrease muscle spasms and apply ice to decrease inflammation and swelling. Instruct the client to sleep on the side with the knees and hip flexed and place a pillow between the legs. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના જે લોકોને લંબર ડિસ્ક હર્નિએશન હોય એ લોકો એ ક્લાયન્ટ જે છે એ કોઈ એક સાઈડ જે છે એ ઊંઘી જવાનું એટલે કે સ્લીપ ઓન સાઈડ હશે પ્લસ જે નીઝ જે છે અને હિપ જે છે બંને ફ્લેક્સ હોવા જોઈએ અને જે લેગ્સ જે છે એ લેગ્સની વચ્ચે એક પીલો જે છે એ મૂકવાનો apply pelvic traction as prescribed to relieve muscle spasm and decrease pain pelvic traction જે છે અપ્લાય કરી શકીએ છે મસલ સ્પાઝમ હોય તેને રિલીવ કરવા માટે એન્ડ પેઇન જે છે એને ડિક્રીઝ કરવા માટે begin progressive ambulation as inflammation edema and pain subsides જો પેઇન રિડ્યુસ થાય એડિમા રિડ્યુસ થાય ઇન્ફ્લામેશન જે છે એ રિલીવ થઈ ગયું તો એના પછી આપણે પ્રોગ્રેસિવ એમ્બ્યુલેશન સ્ટાર્ટ કરી શકીએ છીએ client education related to lumbar disc condition lumbar disc conditions હશે or conditions હશે એના રિલેટેડ એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું first instruct the client in the use of prescribed medications such as analgesics muscle relaxants anti-inflammatory agents or corticosteroids instruct the client about application techniques for corsets or braces to maintain immobilization and proper spine alignment. Now જે સર્વાઇકલ ડિસ્કની અંદર હર્નિએશન હતું તે વખતે આપણે સર્વાઇકલ કોલનનો યુઝ કરતા હતા જે લંબર ડિસ્ક હર્નિએશન હશે એવા ક્લાયન્ટ્સ માટે આપણે કોર્સેટનો યુઝ કરીએ છીએ ઓર બ્રેસીસ જે છે અપ્લાય કરીએ છીએ જેનાથી ઇમોબિલાઇઝેશન જે છે મેન્ટેન રહે અને સ્પાઇન જે છે એનો પ્રોપર અલાઇનમેન્ટ મેન્ટેન રહે instruct the client in correct posture while sitting, standing, walking and working. Client જે છે એમને કરેક્ટ પોસ્ચર જે છે એ એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે સિટિંગ પોઝિશન હોય તો કઈ રીતે જે છે બેસવાનું સ્ટેન્ડિંગ પોઝિશન હોય તો કઈ રીતે ઊભું રહેવાનું વોકિંગ જે છે એ કઈ રીતે કરવાનું એન્ડ વર્કિંગ જે છે કઈ રીતે કરવાનું એની અંદર કઈ રીતે તમે કરેક્ટ પોસ્ચર જે છે એને મેન્ટેન કરી શકો છો એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો instruct the client in the correct technique to use when lifting objects such as bending the knees, maintaining a straight back and avoiding lifting objects above the elbow level. ક્લાયન્ટ જે છે એમની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે કઈ કરેક્ટ ટેકનિક છે ઓબ્જેક્ટ જે છે એને લિફ્ટ કરવાની સચેસ કોઈ બી ઓબ્જેક્ટ જે છે એ ફ્લોર પર હોય તો આપણે જે છે એ ડાયરેક્ટલી બેન્ડ થઈને લઈએ છીએ એની જગ્યાએ પહેલા નીઝ જે છે એને બેન્ડ કરી અને બેક જે છે એ સ્ટ્રેટ રાખવાનું અને પછી જે છે એ જે બી ઓબ્જેક્ટ જે છે એને તમારે જે છે એ કેરી કરવાનું
જે બી અબવ ધ એલ્બો લેવલના ઓબ્જેક્ટ્સ હોય એનું લિફ્ટિંગ જે છે અવોઇડ કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ઇન અ વેઇટ કંટ્રોલ પ્રોગ્રામ એઝ પ્રિસ્ક્રાઇબ. વેઇટ કંટ્રોલ પ્રોગ્રામ જે છે એમાં બી તમે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરી શકો છો. એન્ડ ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ in an exercise program to strengthen back and abdominal muscles as prescribed. So client જે છે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવાના કે એક્સરસાઇઝ પ્રોગ્રામ જે છે એ કઈ રીતે કરી શકે છે. એક્સરસાઇઝ એની અંદર બેક જે છે એને કઈ રીતે સ્ટ્રોંગ બનાવવાની એન્ડ એબ્ડોમિનલ મસલ્સ જે છે એને કઈ રીતે એક્સરસાઇઝ જે છે એ કરીને તમે સ્ટ્રોંગ બનાવી શકો છો. અને આપણે ઇન્સ્ટ્રક્શન્સ ક્લાયન્ટને પ્રોવાઈડ કરો. Disc surgery is used when spinal cord compression is suspected or symptoms do not respond to conservative treatment. Minimally invasive techniques may be prescribed. ડિસ્ક સર્જરી જે છે ત્યારે પરફોર્મ કરવામાં આવે જ્યારે જે આપણે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ જોઈ ઓર મેનેજમેન્ટ જોયું ઇફ એ જે છે એ ઇફેક્ટિવ નથી, એનું કોઈ રિસ્પોન્સ નથી મળતો, તો એ વખતે આપણે ડિસ્ક સર્જરી પરફોર્મ કરીએ છીએ. એન્ડ સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશન જે છે એ બી સસ્પેક્ટેડ હોય એવા ક્લાયન્ટ્સમાં જે છે એ ડિસ્ક સર્જરી પરફોર્મ કરવામાં આવે. મિનિમલી ઇન્વેઝિવ ટેકનિક્સ જે છે એ જે બી મે બી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. ટાઈપ્સ ઓફ ડિસ્ક સર્જરી એમાં ડાયસેક્ટોમી, રિમૂવલ ઓફ herniated disc tissue and related matter. જે પણ herniated disc જે છે એની જે ટિશ્યુઝ હોય છે અને એના રિલેટેડ મેટર જે છે એને રિમૂવ કરવામાં આવે. ડિસેક્ટોમી વિથ ફ્યુઝન ઓફ વર્ટિબ્રી વિથ બોન ગ્રાફ્ટ. ડિસેક્ટોમી પરફોર્મ કરે એટલે કે જે હર્નિએટેડ ડિસ્ક ટિશ્યુઝ જે છે એન્ડ રિલેટેડ મેટર જે છે તમે રિમૂવ કરી દીધું. દેન આફ્ટર જે છે વર્ટિબ્રી જે છે એનું ફ્યુઝન કરવામાં આવે બોન ગ્રાફ્ટ જે છે એની સાથે. લેમિનેક્ટોમી, excision of part of vertebrae lamina to remove the disc. જે વર્ટિબ્રીઝ હોય છે એના પાર્ટ્સની અંદર લેમિના કરીને પાર્ટ હોય છે એનું એક્સિઝન કરવામાં આવે. સો લેમિનેક્ટોમી જે છે એ રીતે પરફોર્મ કરવામાં આવે. લેમિનોટોમી, ડિવિઝન ઓફ ધ લેમિના ઓફ અ વર્ટિબ્રી. જે બી વર્ટિબ્રીઝ હોય છે એનું લેમિના જે છે એમાં એનું ડિવિઝન કરવામાં આવે. સો આ રીતે ટાઈપ્સ ઓફ ડિસ્ક સર્જરી જે છે એમાં ડિસેક્ટોમી વિથ ફ્યુઝન એન્ડ લેમિનેક્ટોમી, લેમિનોટોમી, એ રીતે 4 સર્જરીઝ જે છે એ પરફોર્મ કરવામાં આવે. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ ઇફ સર્વાઇકલ ડિસ્ક જે છે એમાં સર્જરી પરફોર્મ થઈ તો એ વખતે મોનિટર ફોર રેસ્પિરેટરી ડિફિકલ્ટી ફ્રોમ ઇન્ફ્લેમેશન ઓર હિમેટોમા. રેસ્પિરેટરી ડિફિકલ્ટી માટે ક્લાયન્ટને મોનિટર કરવાના. ઇન્ફ્લામેશન હશે ઓર હિમેટોમા હશે એના લીધે સમટાઈમ્સ રેસ્પિરેટરી ડિફિકલ્ટી જે છે પ્રેઝન્ટ હોય ક્લાયન્ટમાં, તો એટલા માટે મોનિટરિંગ કરવાનું. એન્કરેજ કફિંગ, ડીપ બ્રીથિંગ એન્ડ અર્લી એમ્બ્યુલેશન એઝ પ્રિસ્ક્રાઇબ. ક્લાયન્ટ જે છે એમને એન્કરેજ કરો કફિંગ માટે, ડીપ બ્રીથિંગ જે છે એના માટે, પ્લસ અર્લી એમ્બ્યુલેશન માટે બી એન્કરેજ કરવામાં આવે છે. મોનિટર ફોર હોર્સનેસ એન્ડ ઇનએબિલિટી ટુ cough effectively because this may indicate laryngeal nerve damage. So hoarseness present છે કે નહીં ચેક કરવાનું. એન્ડ કફિંગ જે છે એ એના માટે આપણે એન્કરેજ કરીએ છીએ, તો કફિંગ કરે ત્યારે ચેક કરવાનું અને મોનિટર કરો કે ઇફેક્ટિવલી કફિંગ જે છે કરે છે કે નહીં. ઇફ હોર્સનેસ પ્રેઝન્ટ હોય એન્ડ ઇફેક્ટિવલી કફિંગ જે છે ના કરી શકતા હોય ક્લાયન્ટ, તો એ ઇન્ડિકેટ કરે છે કે લેરિન્જિયલ નર્વ ડેમેજ છે. Use throat sprays or lozenges for sore throat, avoiding anesthetic lozenges that may numb the throat and increase choking risk. થ્રોટ સ્પ્રે જે છે એનો યુઝ કરી શકાય. લોઝેન્જીસ જે છે એનો યુઝ કરાય. જે કેન્ડીઝ હોય છે સેમ એના જેવું લોઝેન્જીસ હોય છે, સોર થ્રોટ માટે આપણે યુઝ કરીએ છીએ. એના માટે તમે લોઝેન્જીસ યુઝ કરી શકો છો. બટ જે લોઝેન્જીસ હોય છે એમાં એનેસ્થેટિક લોઝેન્જીસનો યુઝ નહીં કરવાનો, બિકોઝ એનેસ્થેટિક લોઝેન્જીસનો યુઝ કરશો તો તમારા થ્રોટ જે છે એને નમ કરશે એન્ડ એના લીધે ચોકિંગના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે. Assess the surgical dressing, monitor the surgical wound for infection, swelling, redness, drainage or pain and manage surgical drains accordingly.
સર્જિકલ ડ્રેસિંગ જે છે એનું અસેસમેન્ટ કરવાનું, સર્જિકલ વુન્ડ જે છે એને ચેક કરો, ઇન્ફેક્શન, સ્વેલિંગ, રેડનેસ ઓર ડ્રેનેજ પ્રેઝન્ટ છે કે નહીં, પેઇન માટે બી મોનિટર કરો. સર્જિકલ ડ્રેન્સ જે છે એને મેનેજ કરવાના. પ્રોવાઈડ અ સોફ્ટ ડાયટ ઇફ ધ ક્લાયન્ટ કમ્પ્લેન્સ ઓફ ડિસ્ફેજિયા. ઇફ ક્લાયન્ટ જે છે એ કમ્પ્લેન કરે કે એમને ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ છે, કે કોઈ બી ફૂડ જે છે એમ એ લોકો સ્વેલો નથી કરી શકતા, ડિસ્ફેજિયાનો પ્રોબ્લેમ હોય તો એવા ક્લાયન્ટ્સમાં આપણે સોફ્ટ ડાયટ પ્રોવાઈડ કરીએ છીએ. મોનિટર ફોર સડન રિટર્ન ઓફ રેડિક્યુલર પેઇન which may indicate cervical spine instability. So radicular pain if suddenly present હોય તો એ ઇન્ડિકેટ કરે છે કે સર્વાઇકલ સ્પાઇન ઇન્સ્ટેબિલિટી છે, એના માટે મોનિટર કરો ક્લાયન્ટને. નાઉ પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ ફોર લંબર ડિસ્ક હર્નિએશન હશે તો એની અંદર સર્જરી પરફોર્મ કર્યા પછી કયા કયા ઇન્ટરવેન્શન્સ લેવાના. Assess the surgical dressing, monitoring for wound drainage and bleeding, and monitoring surgical drain accordingly. સર્જિકલ ડ્રેસિંગ માટે અસેસમેન્ટ કરવાનું, wound drainage માટે મોનિટર કરો, એન્ડ બ્લીડિંગ એન્ડ એના માટે બી મોનિટર કરો. સર્જિકલ ડ્રેન જે છે એને મોનિટર કરવાનું. મોનિટર લોઅર એક્સ્ટ્રીમિટીઝ ફોર સેન્સેશન, મૂવમેન્ટ, કલર, ટેમ્પરેચર એન્ડ પેરાસ્થેશિયા. બિકોઝ લંબર વર્ટિબ્રીઝ હોય છે તો લંબર વર્ટિબ્રીઝ જે છે એની અંદર જે સ્પાઇનલ કોર્ડ હોય છે એમાં જે નર્વ્સ જે છે એ જે લોઅર એક્સ્ટ્રીમિટીઝ જે છે ત્યાં નર્વ ઇમ્પલ્સીસ જે છે પાસ ઓન કરતી હશે. સો એટલા માટે આપણે લોઅર એક્સ્ટ્રીમિટીઝ જે છે એને મોનિટર કરીએ છીએ. એમાં સેન્સેશન ચેક કરો, મૂવમેન્ટ ચેક કરો, કલર ચેક કરવાનું, ટેમ્પરેચર એન્ડ પેરાસ્થેશિયા પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવાનું. મોનિટર ફોર યુરિનરી રિટેન્શન, paralytic ileus and constipation, which can result from decreased movement, opioid administration or spinal cord compression. Urinary retention માટે મોનિટર કરો, પેરાલિટિક ઇલિયસ જે છે એ છે કે નહીં પ્રેઝન્ટ એ ચેક કરો. કોન્સ્ટિપેશન મે બી પ્રેઝન્ટ હશે એના માટે મોનિટર કરો. જે મુવમેન્ટ જે છે ક્લાયન્ટની એ ડિક્રીઝ થઈ ગઈ છે તો એના લીધે યુરિનરી રિટેન્શન, કોન્સ્ટિપેશન પ્રેઝન્ટ હશે. ઓપિયોઇડ એડમિનિસ્ટ્રેશન જે છે તો એની સાઇડ ઇફેક્ટ જે છે એમાં પણ કોન્સ્ટિપેશન પ્રેઝન્ટ હોય છે. સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશન જે છે એના લીધે પણ કોન્સ્ટિપેશન ક્લાયન્ટમાં પેરાલિટિક ઇલિયસ એન્ડ રિટેન્શન પ્રેઝન્ટ હોય છે. સો એટલા માટે યુરિનરી રિટેન્શન, પેરાલિટિક ઇલિયસ એન્ડ કોન્સ્ટિપેશન છે કે નહીં ક્લાયન્ટમાં એને મોનિટર કરો, બીકોઝ ઇટ મે ઇન્ડિકેટ ઓપિયોઇડ એડમિનિસ્ટ્રેશન જે છે એના ડોઝના લીધે મે બી પ્રેઝન્ટ હોય, or spinal cord compression જે છે એના લીધે પ્રેઝન્ટ હોય. Prevent constipation by encouraging a high fiber diet, increase fluid intake and stool softener as prescribed. કોન્સ્ટિપેશન જે છે એને પ્રિવેન્ટ કરવા માટે હાઈ ફાઈબર ડાયટ પ્રોવાઈડ કરો. Administer opioids and sedatives as prescribed to relieve pain and anxiety. Assist and instruct the client to use a prescribed back brace or corset and to wear cotton underwear to prevent skin irritation. જે કોર્સેટ જે છે એ કઈ રીતે પહેરવાનું એના રિગાર્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. ઓર જે બ્રેસીસ હોય છે એ કઈ રીતે જે છે એ વેર ઓન કરવાનું એના માટે બી તમે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરી શકો છો. એન્ડ ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ વેર cotton underwear to prevent skin irritation. પોસ્ટ ઓપરેટિવ લંબર ડિસ્ક પોઝિશનિંગ, જ્યારે લંબર ડિસ્ક જે છે એની અંદર સર્જિકલ ઇન્ટરવેન્શન્સ લીધા હોય તો પોસ્ટ ઓપરેટિવલી કઈ રીતે પોઝિશન્સ પ્રોવાઈડ કરવાની. In the immediate post-operative period, the client may be expected to lie supine or have other activity restrictions depending on the specific surgical intervention. Instruct the client to avoid spinal flexion or twisting, noting that the spine should be kept aligned. Immediate post-operative period જે છે એમાં ક્લાયન્ટને સુપાઇન લાઈ ડાઉન પોઝિશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ એક્ટિવિટીઝ જે છે એ રિસ્ટ્રિક્ટ કરવામાં આવે. એન્ડ ક્લાયન્ટ જે છે એમની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે સ્પાઇનલ ફ્લેક્શન જે છે એને અવોઇડ કરે ઓર ટ્વિસ્ટિંગ જે છે એને અવોઇડ કરે. Instruct the client to minimize sitting, which may place a strain on the surgical side. When the client is lying supine, place a pillow under the neck and slightly flex the knees. Avoid extreme hip flexion when lying on the side.
following disc surgery, instruct the client in correct log rolling techniques for turning or repositioning and for getting out of bed. After surgery, so following the surgery, client instructions પ્રોવાઈડ કરવામાં આવે કે કઈ કરેક્ટ લોગ રોલિંગની ટેકનિક છે કે જ્યારે એમને ટર્ન થવું હોય સાઈડની ઉપર ઓર રીપોઝિશન જે છે કઈ રીતે થઈ શકે છે એ લોકો બેડ જે છે એમાંથી કઈ રીતે ઊભા થવાનું તો એના બી ઇન્સ્ટ્રક્શન્સ હોય છે એ ઇન્સ્ટ્રક્શન્સ ક્લાયન્ટને પ્રોવાઈડ કરો. Next is amputation of lower extremity. If lower extremity જે છે એમાં કોઈ બી રીઝન છે એક્સિડન્ટના લીધે ઓર કોઈ ડિઝીઝ કન્ડિશનના લીધે એમ્પ્યુટેશન જે છે પરફોર્મ કરવામાં આવશે તો એમ્પ્યુટેશન જે છે જનરલી સર્જિકલી આપણે કોઈ બી બોડી પાર્ટને રિમૂવ કરીએ છીએ. સો એમ્પ્યુટેશન is the surgical removal of a limb or part of the limb. Complications include hemorrhage, infection, phantom limb sensation, pain, neuroma, and flexion contractures. કોમ્પ્લિકેશન્સ જે છે એમ્પ્યુટેશન જે છે એમાં તો હેમરેજ પ્રેઝન્ટ હોય જે બી બોડી પાર્ટ છે ઓર લીમ જે છે એનો પાર્ટ કટ કર્યો હોય આખો લીમ જે છે રિમૂવ કર્યો હોય તો એના લીધે બ્લીડિંગ જે છે એ પ્રેઝન્ટ હશે પ્લસ ઇન્ફેક્શન ઇફ જે બી સાઇટ છે સર્જિકલ સાઇટ ઓર સાઇટ જે છે એનું ક્લીનલીનેસ મેન્ટેન નહીં હોય પ્રોપરલી તો એના લીધે ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે. ફેન્ટમ લિમ્બ સેન્સેશન સમટાઈમ્સ જે લોકોનામાં એમ્પ્યુટેશન પરફોર્મ કર્યું હોય ફોર એક્ઝામ્પલ કે જે પણ એક્સિડન્ટ જે છે એના લીધે આખો જે હેન્ડ જે છે એમાં ઇન્જરી થઈ છે બટ જે પાર્ટ જે છે કટ કરવો પડે તો એલ્બો સુધીનો જે હેન્ડ જે છે એ એમ્પ્યુટેટ કરવો પડે. સો આફ્ટર એમ્પ્યુટેશન કોમ્પ્લિકેશન્સમાં એવું થાય ક્લાયન્ટ એવું ફીલ કરશે કે એનો જે કટ થયેલો પાર્ટ જે છે હજી એની પાસે છે એટલે આખો હેન્ડ જે છે એને એવો ફીલ થયા કરે જેને ફેન્ટમ લિમ્બ સેન્સેશન કહેવાય. ફેન્ટમ મીન્સ કે ગોસ્ટ ઓર એવી વસ્તુ કે જે છે નહીં પણ ફીલ કરે છે એ જે છે ફેન્ટમ લિમ્બ સેન્સેશન છે કે ક્લાયન્ટ જે છે એની પાસે જે બી લીમ જે છે ઓર લીમનો પાર્ટ જે છે આપણે એને એમ્પ્યુટેટ કરી દીધો પણ ક્લાયન્ટ એવું ફીલ કર્યા કરે કે એમની પાસે એ લીમ ઓર પાર્ટ જે છે પ્રેઝન્ટ છે. પેઇન પ્રેઝન્ટ હશે. ન્યુરોમા જે છે એ કોમ્પ્લિકેશનમાં બી પ્રેઝન્ટ હોય ઓર ફ્લેક્શન કોન્ટ્રેક્ચર જે છે એ પણ કોમ્પ્લિકેશન છે એમ્પ્યુટેશન જે છે એની. નાઉ પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ જે બી કોમન લેવલ ઓફ લોઅર એક્સ્ટ્રીમિટી એમ્પ્યુટેશન્સ હશે એમાં અબોવની એમ્પ્યુટેશન હોય તો આ રીતે જે છે આટલો પાર્ટ કટ કરવામાં આવે. બિલોની એમ્પ્યુટેશન જે છે તો એની અંદર જે છે એ ની જે છે એના બિલોનો પાર્ટ કટ કર્યો હોય. સેમ એમ્પ્યુટેશન જે છે સો એ યલો કલરનો જે છે એટલો જે પાર્ટ જે છે આટલો યલો કલર પછીનો એ પાર્ટ કટ કરવામાં આવે. મિડ ફૂટ એમ્પ્યુટેશન જે છે આ રીતે જે ફૂટ જે છે એ કટ કરે ને ટો એમ્પ્યુટેશન જે છે એમાં જનરલી ફિંગર્સ ઓર જે થંબ હોય છે એને રિમૂવ કરવામાં આવે છે. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ monitor for signs of complications, mark bleeding and drainage on the dressing if it occurs. કોમ્પ્લિકેશન્સ જે છે આપણે આગળ જેટલી બી જોઈ એની સાયન્સ જે છે એના માટે મોનિટર કરો. બ્લીડિંગ જે છે એ માર્ક કરો. ડ્રેનેજ જે છે કેટલું છે એ પણ માર્ક કરવાનું. Evaluate for phantom limb sensation and pain. Explain sensation and pain to the client and medicate the client as prescribed. ફેન્ટમ લિમ્બ સેન્સેશન ક્લાયન્ટને ચેક થાય છે કે એના માટે ઇવેલ્યુએટ કરવાનું એન્ડ કેટલું પેઇન જે છે એ પણ ચેક કરો. જે સેન્સેશન જે છે એ એક્સપ્લેન કરો એન્ડ પેઇન જે છે એને પણ એક્સપ્લેન કરવાનું. પેઇન જે છે એના માટે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન મેડિકેશન્સ પ્રોવાઈડ કરવાની. Phantom limb pain can be a debilitating symptom following amputation. Mirror therapy with the assistance of a trained therapist can be helpful in controlling these symptoms. Now, પહેલા જ કહું તો phantom limb pain means client will feel that the amputated part is still with them. સો એવું જે છે ફેન્ટમ લિમ્બ પેઇન એમને થયા કરે એ લોકોને એવું સેન્સેશન થયા કરશે કે જે પણ આફ્ટર એમ્પ્યુટેશન જે બી પાર્ટ કટ કર્યો છે એ સ્ટીલ એમની પાસે છે એટલે કે જે હેન્ડ જે છે એ હાફ કટ થઈ ગયો તેની જગ્યાએ આખો ફૂલ હેન્ડ એમની પાસે છે એવું ફીલ કર્યા કરશે. સો ઇફ એ જે સિમ્ટમ્સ હોય એના માટે ટ્રેન થેરાપિસ્ટ જે છે એ લોકો આસિસ્ટન્સ પ્રોવાઈડ કરી શકે છે.
they provide mirror therapy. For example, જે હેન્ડવાળું એક્ઝામ્પલ હતું સેમ એ જ રીતે ક્લાયન્ટ જે છે એમને એમનું હેન્ડ જે છે એ એક મિરર બોક્સ જેવું હોય એમાં જે છે મૂકવાનું કે જે નોર્મલ હેન્ડ જે છે એટલે કે જે અનઅફેક્ટેડ છે એ હેન્ડ જે છે આમ મૂકવાનું કે અને પછી જે છે એ આખો એમને દેખાય એ રીતે મિરર થેરાપી જે છે પ્રોવાઈડ કરવામાં આવે એટલે જે ફેન્ટમ લીમ પેઇન છે એ જે છે એને તમે કંટ્રોલમાં લાવી શકો છો. એ સિમ્ટમ્સ જે છે એને આ રીતે પોસ્ટ ઓપરેટિવ કેર પ્રોવાઈડ કરવામાં આવે. To prevent hip flexion contractions, do not elevate the residual limb on a pillow. First 24 hours, elevate the foot of the bed to reduce edema. Then keep the bed flat to prevent hip flexion contractures if prescribed by PHCP. Important point છે જે હિપ ફ્લેક્શન કોન્ટ્રેક્ચર્સ જે છે એને પ્રિવેન્ટ કરવા માટે આપણે જે રેસિડ્યુઅલ લીમ જે છે એને એલિવેટ નથી કરતા. રેસિડ્યુઅલ લીમ મીન્સ કે આફ્ટર એમ્બ્યુલેશન જે બી લીમ્બ જે છે જેટલો જે આપણી પાસે વધ્યો છે ઓર જેટલો જે છે બચ્યો છે એ લીમ્બ જે છે એને એલિવેટ નહીં કરવાનો. બટ ફર્સ્ટ 24 અવર્સ જે છે બેડ જે બી ફૂટ ઓફ ધ બેડ જે છે એને આપણે એલિવેટ કરીએ છીએ એડીમાં જે છે રિડ્યુસ કરવા માટે. બટ આફ્ટર 24 અવર્સ જે છે એ આપણે ફૂટ જે છે રેસિડ્યુઅલ લીમ જે છે એને એલિવેટ નથી કરતા. જે પણ પાર્ટ જે છે એને પેટ પર ફ્લેટ રાખીએ છીએ કે જેનાથી હિપ ફ્લેક્શન જે છે એને હિપ ફ્લેક્શન જે છે હિપ ફ્લેક્શન કોન્ટ્રેક્ચર જે છે એને પ્રિવેન્ટ કરી શકાય. સો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આફ્ટર પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન જે છે એમાં ફર્સ્ટ 24 અવર જે ફૂટ જે છે રેસિડ્યુઅલ લીમ જે છે એને એલિવેટ કરવાનું ટુ રિડ્યુસ એડીમાં એન્ડ ધેન આફ્ટર ફ્લેટ પોઝિશન જે છે પ્રોવાઈડ કરવાની કે જેનાથી ફ્લેક્શન કોન્ટ્રેક્શન જે છે ના થાય. After 24 to 48 hours post-operatively, position client prone to stretch the muscles and prevent hip flexion contractures if prescribed. એટલે આફ્ટર સર્જરી 48 અવર્સ જે છે એના પછી પોસ્ટ ઓપરેટિવલી ક્લાયન્ટ જે છે એમને પ્રોન પોઝિશન પ્રોવાઈડ કરવાની. મસલ જે છે એને સ્ટ્રેચ કરવા માટે હિપ ફ્લેક્શન કોન્ટ્રેક્ચર જે છે એને પ્રિવેન્ટ કરવા માટે. મેન્ટેન સર્જિકલ એપ્લિકેશન ઓફ ડ્રેસિંગ elastic compression wrap or elastic stump shrinker as prescribed to reduce swelling, minimize pain, and mold the residual limb in preparation for prosthesis. જ્યારે બી સર્જિકલ ડ્રેસિંગ જે છે અપ્લાય કરેલું હશે તો સર્જિકલ એપ્લિકેશન ઓફ ડ્રેસિંગ જે છે એ મેન્ટેન રાખવાનું. ઇલાસ્ટિક કમ્પ્રેશન રેપ જે છે એ અપ્લાય કરી દેવામાં આવે ઓર ઇલાસ્ટિક સ્ટમ્પ જે છે ઇલાસ્ટિક સ્ટમ્પ શિંકર જે છે એનો યુઝ કરવામાં આવે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. આફ્ટર સર્જરી એડીમા જે છે રિડ્યુસ કરવા માટે સ્વેલિંગને રિડ્યુસ કરવા માટે આપણે ઇલાસ્ટિક કમ્પ્રેશન રેપ જે છે અપ્લાય કરીએ છીએ. પેઇન જે છે એ બી મિનિમાઇઝ થશે પ્લસ જે રેસિડ્યુઅલ લીમ જે છે એ એક મોલ્ડ જે છે એ બનાવવા માટે કે એને જે છે એ રેડી કરવા માટે પ્રોસેસીસ ત્યાં અપ્લાય થઈ શકે એટલા માટે આપણે એને રેપ કરીએ છીએ. As prescribed, wash the residual limb with mild soap and water and dry completely. Massage the skin toward the suture line if prescribed to mobilize scar tissues and prevent its adherence to underlying bone. After surgery, જે રેસિડ્યુઅલ લીમ જે છે એને વોશ કરવામાં આવે વોટર એન્ડ સોપ જે છે એને યુઝ કરીને એન્ડ જે પણ સ્કિન જે છે એને સુચર લાઇન જે હોય એ બાજુ જે છે એને મસાજ કરવામાં આવે એટલે એનાથી જે બી સ્કાર ટિશ્યુઝ જે છે એ મોબિલાઇઝ થશે. Prepare for the processes and instruct the client in progressive resistive techniques by gently pushing the residual limb against pillows and progressing to firmer surfaces. જે પ્રોસેસીસ જે છે એના માટે પ્રિપેર કરવાનું પ્લસ ક્લાયન્ટની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે પ્રોગ્રેસિવ રેઝિસ્ટિવ ટેકનિક્સ જે છે એનો યુઝ કરે. જનરલી એમાં એવું હોય છે કે જે રેસિડ્યુઅલ લીમ જે છે એને પિલોની અગેન્સ્ટમાં પુશ કરવામાં આવે જનરલી એને પ્રોગ્રેસિવ રેઝિસ્ટિવ ટેકનિક્સ કહેવાય કે જેનાથી ફર્મ સરફેસ જે છે એની ઉપર બી પ્રોગ્રેસિંગ જે છે એ કરવામાં આવે. એન્કરેજ વર્બલાઇઝેશન regarding loss of the body part, asks his client to identify coping mechanisms to deal with the loss, and support groups such as the amputee coalition can be very helpful in coping with the
લોસ ઓફ લિમ્બ. સો જે ક્લાયન્ટ જે છે એમની ફિલિંગ્સ વર્બલાઇઝ કરવા માટે લોસ જે છે એને રિગાર્ડિંગ જે બી ફિલિંગ્સ જે છે એ લોકો તમારી પાસે શેર કરે એના માટે એન્કરેજ કરો. કોપિંગ મિકેનિઝમ્સ જે છે એ લોકોને હેલ્પફુલ હોય જે લોસ જે છે એનાથી ડીલ કરવામાં, એવા કોપિંગ મિકેનિઝમ આઈડેન્ટિફાઈ કરો એન્ડ સપોર્ટ ગ્રુપ જે છે એમાં પણ તમે રેફર કરી શકો છો. તો રેપિંગ જે છે કઈ રીતે કરવાનું? રેપિંગ ફોર અબોવની એમ્પ્યુટેશન, જે નીઝ જે છે એના ઉપરના પાર્ટમાં સુધી એમ્પ્યુટેશન થયું છે, અબોવની એમ્પ્યુટેશન છે, તેમાં કઈ રીતે રેપ કરવામાં આવે છે. આગળ જે જોયું રીતે કે ઇલાસ્ટિક રેપ અપ્લાય કરવામાં આવે, સેમી રેપિંગ કરવામાં આવે. એમાં ફર્સ્ટ જે છે કે જે વેસ્ટ જે છે ત્યાં તમારે એક રાઉન્ડ જે છે સર્ક્યુલર ડ્રેસિંગ જેવું અપ્લાય કરવાનું. દેન આફ્ટર જે છે એ સેકન્ડ પાર્ટમાં જે બી એમ્પ્યુટેડ પાર્ટ જે છે એમાં તમે એને રેપ કરો. ફરી સેમ જે છે એ 8 જેવું બને એવું તમારે જે છે કરવાનું અને અબોવની એમ્પ્યુટેશન જે છે એના રીતે રેપ કરવાનું. રેપિંગ ફોર બિલોની એમ્પ્યુટેશન, બિલોની એમ્પ્યુટેશન જે છે એમાં જે થાઈઝ હોય છે ત્યાંથી તમારે એમ્પ્યુટેશન જે છે એનું રેપિંગ સ્ટાર્ટ કરવાનું હોય. તો આ રીતે 1 2 3 4 એ રીતે તમે એને રેપ કરો. Interventions for below knee amputation: prevent edema. Edema જે છે એને પ્રિવેન્ટ કરવાનું. Do not allow residual limb to hang over the edge of the bed. Above knee amputation, જે એડિમા જે છે એને પ્રિવેન્ટ કરવા માટે જે બી મેઝર્સ લેવાના હોય એ લેવાના. જે રેસિડ્યુઅલ લિમ્બ જે છે એને હેંગ નહીં કરવાનું એજ ઓફ ધ બેડ હોય ત્યાં. ડિસ્કરેજ લોંગ પીરિયડ્સ ઓફ સિટિંગ to lessen complications of knee flexion. જે લોંગ પીરિયડ્સ ઓફ સિટિંગ પોઝિશન જે છે એને ડિસ્કરેજ કરો, જેનાથી ની ફ્લેક્શન જે છે એને રિલેટેડ કોમ્પ્લિકેશન્સ હોય એને આપણે ડિક્રીઝ કરી શકીએ. પ્લેસ ક્લાયન્ટ ઇન અ પ્રોન પોઝિશન થ્રુ આઉટ ધ ડે એઝ પ્રિસ્ક્રાઇબ બાય PHCP. And interventions for above knee amputation: prevent internal or external rotation of the limb. Place a sandbag, roll towel or trochanter roll along the outside of the thigh to prevent external rotation. જે અબોવની એમ્પ્યુટેશન હશે તો જે પ્લાટ જે છે એના અંડરમાં તમારે સેન્ડબેગ, રોલ ટોવેલ ઓર ટ્રોકેન્ટર જે છે યુઝ કરવાનો કે જેનાથી એક્સટર્નલ રોટેશન જે છે એને તમે પ્રિવેન્ટ કરી શકો. પ્લેસ ક્લાયન્ટ ઇન અ પ્રોન પોઝિશન થ્રુ આઉટ ધ ડે એઝ પ્રિસ્ક્રાઇબ બાય PHCP. નાવ એમ્પ્યુટેશન જે છે એ એની તમે એમ્પ્યુટેશન પરફોર્મ કરી દીધા પછી તમે રેપ કરો એન્ડ પોસ્ટ ઓપરેટિવ કેર પ્રોવાઈડ કરો. દેન આફ્ટર આવે છે રિહેબિલિટેશન. Instruct the client in the use of a mobility aid such as crutches or a walker. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે કઈ રીતે ક્રચીસનો યુઝ કરી શકો છો ઓર વોકરનો યુઝ કરી શકાય. પ્રિપેર રેસિડ્યુઅલ લિમ્બ ફોર પ્રોસ્થેસિસ. પ્રોસ્થેસિસ જે છે એના માટે પ્રિપેર કરવાનું. પ્રિપેર ક્લાયન્ટ ફોર ફિટિંગ ઓફ ધ રેસિડ્યુઅલ લિમ્બ ફોર પ્રોસ્થેસિસ એન્ડ instruct the client in exercise to maintain range of motion and upper body strengthening. Provide psychosocial support to the client. Traumatic amputation. ટ્રોમેટિક એમ્પ્યુટેશન હશે, ઇમરજન્સી કેર કઈ રીતે પ્રોવાઈડ કરવાની. ધ નર્સ એના માટે ક્લિનિકલ જજમેન્ટ જે છે એનો એક સિનારિયો આપ્યો છે. ધ નર્સ એમ્પ્લોયડ ઇન ઇન્ડસ્ટ્રીયલ plant is called to an accident site in the plant in which an employee amputated an index finger on an electric saw. The nurse takes the following action. ટ્રોમેટિક એમ્પ્યુટેશન એટલે કે ઇમરજન્સીની અંદર કોઈ એવી કન્ડિશન થાય કે જેમાં એમ્પ્યુટેશન કરવું પડે. અહીંયા એક્ઝામ્પલ જે છે એમાં આપ્યું છે કે ફેક્ટરીની અંદર વર્ક કરતા, ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટમાં વર્ક કરતા જે બી એમ્પ્લોય જે છે એની ઇન્ડેક્સ ફિંગર જે છે કટ થઈ ગઈ તો એને એમ્પ્યુટેટ કરવું પડ્યું. કયા કયા એક્શન્સ લેવાના? ફર્સ્ટ, obtains emergency medical assistance, call 911. Stays with victim, checks the amputation site and applies direct pressure with gauze or cloth. જે બી પાર્ટ એમ્પ્યુટેડ થઈ ગયો છે તો એ વખતે ફર્સ્ટ જે છે સાઇડને ચેક કરવાની, દેન ડાયરેક્ટ પ્રેશર અપ્લાય કરવાનું. Do not remove applied pressure dressing to prevent dislodgement of a firm cloth. Elevate the extremity above heart level.
જે એક્સ્ટ્રીમિટીઝ જે છે એને હાર્ટ લેવલ જે છે એનાથી ઉપર જે છે રાખવાની, એલિવેટ કરવાની. ઇફ અ ફિંગર ઓર ફિંગર્સ આર એમ્પ્યુટેડ, place it in a watertight seal plastic bag. Places the bag in ice water, not directly on ice, and transport the bag to the emergency department with the victim. If finger જે છે કટ થઈ ગઈ ઓર ફિંગર્સ જે છે કટ થાય, એમ્પ્યુટેડ થશે, સો એવા કેસીસની અંદર જે ફિંગર્સ જે છે એમને ટાઈટ પ્લાસ્ટિક બેગ હોય સીલ, એ બેગની અંદર જે છે એ વોટર ટાઈટ બેગની અંદર પ્લેસ કરવામાં આવે. એન્ડ એ જે બેગ જે છે એને આઈસ વોટર જે છે એમાં પ્લેસ કરવામાં આવે. ડાયરેક્ટલી ફિંગર્સ જે છે એને આઈસ વોટરમાં પ્લેસ નહીં કરવાની, પહેલાં એને છે એ પ્લાસ્ટિક બેગમાં સીલ કરવાની અને પછી આઈસ પર જે છે એ આઈસ વોટર જે છે એમાં પ્લેસ કરવામાં આવે. અને ઇમિડિયેટલી જે છે એને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં વિક્ટીમ જે છે એની સાથે જ. Rheumatoid arthritis. Rheumatoid arthritis is a chronic systemic inflammatory disease, immune complex disorder. The cause may be related to a combination of environmental and genetic factors. Rheumatoid arthritis is chronic systemic inflammatory disease and immune complex disorder છે. So immunity જે છે એની અંદર affected હશે. And inflammatory disease છે કે જેમાં systemic inflammation present હશે. Rheumatoid arthritis જે છે એમાં કોઝિસ જે છે એમાં મે બી કોમ્બિનેશન હોય, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ હોય અને જેનેટિક ફેક્ટર્સ જે છે બંને એવું કમ્બાઈન થઈને રૂમેટોઇડ આર્થરાઇટિસ જે છે મે બી કોઝ કરી શકે છે. Rheumatoid arthritis leads to destruction of connective tissues and synovial membrane within the joint. જે rheumatoid arthritis જે છે ઇન્ફ્લામેશન જે છે એના લીધે ડિસ્ટ્રક્શન જોવા મળશે કનેક્ટિવ ટિશ્યુઝ જે છે એમાં, એન્ડ સાઇનોવિયલ મેમ્બ્રેન્સ જે છે વિધિન ધ જોઇન્ટ્સ એમાં પણ destruction જોવા મળશે. Rheumatoid arthritis weakens the joint, leading to dislocation and permanent deformity of the joint. જે rheumatoid arthritis જે છે એ જોઇન્ટ્સ જે છે એને ડેમેજ કરશે, જોઇન્ટ જે છે એને વીક બનાવશે, જોઇન્ટ્સ વીક બનશે એટલે એનું ડિસ્લોકેશન જોવા મળશે એન્ડ પરમનન્ટલી ડિફોર્મિટી જે છે જોઇન્ટ્સમાં પ્રેઝન્ટ હશે. Venous forms of the junction of synovial tissue and articular cartilage and projects into the joint cavity, causing necrosis. જે પેનસ હોય છે એ જનરલી જે સાઇનોવિયલ ટિશ્યુઝ જે છે, જે જંક્શન હોય છે સાઇનોવિયલ ટિશ્યુ એન્ડ આર્ટિક્યુલર કાર્ટિલેજ જે છે એનો, ત્યાં ડેમેજ કરશે એન્ડ એના લીધે નેક્રોસિસ સ્ટાર્ટ થઈ જશે. Exacerbations of disease manifestations occur during periods of physical or emotional stress and fatigue. Vasculitis can impair blood flow, leading to organ or organ system malfunction and failure caused by tissue ischemia. Exacerbation જે છે ડિઝીઝના જે છે એ જનરલી જે ફિઝિકલ ઓર ઇમોશનલ સ્ટ્રેસ હશે એ વખતે તમને જોવા મળે, ઓર ફટીગ હોય એ વખતે તમને જોઈન્ટ પેઇન જે છે સ્ટાર્ટ થઈ જશે, એના જે એપિસોડ જે છે સ્ટાર્ટ થઈ જશે રૂમેટોઇડ આર્થરાઇટિસ જે છે એના. વાસ્ક્યુલાઇટિસ જે છે એ મે બી પ્રેઝન્ટ હોય તો એના લીધે જે છે બ્લડ ફ્લો જે છે ઇમ્પેર થશે, બ્લડ ફ્લો ઇમ્પેર થશે એટલે ઓર્ગન ડેમેજ થશે ઓર ઓર્ગન સિસ્ટમ જે છે માલ ફંક્શન થશે એન્ડ એના લીધે જે છે એ ફેલિયર જોવા મળશે બીકોઝ ટિશ્યુ ઇસ્ચેમિયા જે છે જોવા મળશે એટલા માટે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ઇફ રૂમેટોઇડ આર્થરાઇટિસ હશે સો ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે બીકોઝ એ ક્રોનિક સિસ્ટમિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ છે, સો ઇન્ફ્લામેશન વિલ બી ધેર. ટેન્ડરનેસ એન્ડ સ્ટીફનેસ ઓફ ધ જોઇન્ટ્સ, જોઇન્ટ્સ જે છે એમાં ટેન્ડરનેસ એન્ડ સ્ટીફનેસ જે છે પ્રેઝન્ટ હશે. Moderate to severe pain with morning stiffness lasting longer than 30 minutes. Moderate to severe pain present હશે. મોર્નિંગમાં સ્ટીફનેસ જે છે એ રૂમેટોઇડ આર્થરાઇટિસ જે છે એમાં પ્રેઝન્ટ હોય છે. જોઈન્ટ ડિફોર્મિટીઝ, મસલ એટ્રોફી એન્ડ ડિક્રીઝ રેન્જ ઓફ મોશન ઇન અફેક્ટેડ જોઇન્ટ્સ. જોઈન્ટ ડિફોર્મિટીઝ જે છે એ પ્રેઝન્ટ હોય છે. મસલ એટ્રોફી જે છે એ પણ જોવા મળશે, મસલ્સ જે છે એ સ્ટ્રિંક થવાના સ્ટાર્ટ થઈ જશે એન્ડ રેન્જ ઓફ મોશન ડિક્રીઝ થઈ જશે. સ્પોન્જી સોફ્ટ ફિલિંગ ઇન ધ જોઇન્ટ્સ, જે જોઇન્ટ્સ જે છે જ્યારે એને ટચ કરે ઓર પાલ્પેટ કરશે તો ત્યાં સ્પોન્જી અને સોફ્ટ ફિલિંગ જે છે એ તમને જોવા મળશે. Low grade temperature, fatigue and weakness will be there. Anorexia, weight loss and anemia, and elevated ESR and positive rheumatoid factor જે છે પ્રેઝન્ટ હશે.
જે એરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ જે છે ESR એ એલિવેશન એનું હશે એન્ડ રૂમેટોડ ફેક્ટર્સ પ્રેઝન્ટ હશે બીકોઝ રૂમેટોડ આર્થરાઇટિસ જે છે એ છે એટલા માટે રેડિયોગ્રાફિક સ્ટડી શોઈંગ જોઈન્ટ ડિટોરિએશન જે જોઈન્ટ ડેમેજ જે છે એ થતું જાય છે તો એ જે છે તમે રેડિયોગ્રાફિક સ્ટડીઝ જે છે એનાથી આઈડેન્ટિફાઈ કરી શકો છો એન્ડ સાઇનોવિયલ ટિશ્યુ બાયોપ્સી રિવીલ્સ ઇન્ફ્લામેશન જે સાઇનોવિયલ ટિશ્યુ જે છે એની બાયોપ્સી જે છે પરફોર્મ કરશો તો ઇન્ફ્લામેશન તમને જોવા મળશે રૂમેટોડ ફેક્ટર જે છે સો બ્લડ ટેસ્ટ યુઝ blood test used to assist in diagnosing rheumatoid arthritis rheumatoid factor જે છે એમાં બ્લડ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે એમાં જનરલી rheumatoid arthritis છે કે નહીં એ ચેક કરવા માટે rheumatoid factor પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવામાં આવે રેફરન્સ ઇન્ટરવલ નેગેટિવ ઓર લેસ દેન 60 ઇન્ટરનેશનલ યુનિટ પર ml રેફરન્સ ઇન્ટરવલ જે છે એનું મે બી નેગેટિવ હોય or less than 60 international unit per ml present હોય. Now medications, combination of pharmacological therapies include non-steroidal anti-inflammatory drugs, disease modifying anti-rheumatic drugs and glucocorticoids. Medications જે છે સો રૂમેટિક ફેક્ટર પ્રેઝન્ટ હશે એટલા માટે ડિઝીઝ મોડિફાઈંગ એન્ટી રૂમેટિક ડ્રગ્સ પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ ઇન્ફ્લામેશન જે છે એને રિડ્યુસ કરવા માટે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ યુઝ કરવામાં આવે ઓર મે બી ગ્લુકોકોર્ટિકોઇડ્સ જે છે એ યુઝ થાય physical mobility preserve joint function provide a range of motion exercises to maintain joint motion and muscle strengthening જે રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે જેનાથી જોઈન્ટ મોશન જે છે મેન્ટેન રહે એન્ડ મસલ જે છે સ્ટ્રોંગ બને બેલેન્સ રેસ્ટ એન્ડ એક્ટિવિટી સ્પ્લિન્ટ્સ મે બી યુઝ ડ્યુરિંગ એક્યુટ ઇન્ફ્લામેશન ટુ પ્રિવેન્ટ ડિફોર્મિટી સ્પ્લિન્ટ્સ જે છે સો સ્પ્લિન્ટની અંદર આપણે એક સપોર્ટ જેવું જે છે પ્રોવાઈડ કરી અને પછી બેન્ડેજ અપ્લાય કરીએ છીએ કે જેનાથી એ જે પાર્ટ જે છે એ ઇમોબિલાઇઝ થઈ જાય સો ઇફ એક્યુટ ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે તો એવા એ ફેઝ વખતે આપણે સ્પ્લિન્ટ જે છે યુઝ કરીએ છીએ કે જેનાથી ડિફોર્મિટી જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ પ્રિવેન્ટ ફ્લેક્શન કોન્ટ્રેક્ચર્સ apply heat or cold therapy as prescribed to joint apply paraffin baths and massage as prescribed જે આર્થરાઇટિસ વાળા ક્લાયન્ટ હોય છે એમાં આપણે પેરાફિન બાથ અપ્લાય કરીએ છીએ એન્ડ મસાજ જે છે એ પ્રોવાઈડ કરવાનું encourage consistency with exercise program use joint protecting device joint જે છે એને પ્રોટેક્ટ કરે એવા ડિવાઇસીસનો યુઝ કરવાનો જે જોઈન્ટની અંદર ઇન્ફ્લામેશન હોય ફોર એક્ઝામ્પલ ની જોઈન્ટ છે ઇફ એમાં ઇન્ફ્લામેશન છે ઓર એમાં જે છે એ ડેમેજ થાય છે તો એ જે એરિયા જે છે તે તમારે જોઈન્ટ પ્રોટેક્ટિંગ ડિવાઇસ જે છે એનો યુઝ કરવાનો અવોઇડ વેટ બેરિંગ ઓન ઇન્ફ્લેમ જોઈન્ટ જે જોઈન્ટની અંદર ઇન્ફ્લામેશન થયું હોય એ સાઈડ જે છે વેટ બેરિંગ જે છે એને અવોઇડ કરવાનું નાવ સેલ્ફ કેર જે બી રૂમેટોડ આર્થરાઇટિસ વાળા ક્લાયન્ટ્સ હશે તેમાં સેલ્ફ કેર જે છે એમાં શું હશે તો assess the need for assistive devices such as raise toilet seats self-raising chairs wheelchairs and scooters to facilitate mobility સેલ્ફ કેર જે છે એમાં ક્લાયન્ટ જે છે એની નીડ્સ ચેક કરો અસેસ કરો કે લોકોને રેઇઝ ટોયલેટ સીટ્સ જે છે એની નીડ છે કે નહીં સેલ્ફ રાઇઝિંગ ચેર્સ વ્હીલચેર્સ જે છે નીડેડ છે કે નહીં એ ચેક કરો work with an occupational therapist or PHCP to obtain assistive or adaptive devices. PHCP જે છે એમની સાથે ઓર ઓક્યુપેશનલ થેરાપિસ્ટ જે છે એમની સાથે કોલેબોરેશન કરીને વર્ક કરવાનું એન્ડ આઈડેન્ટિફાઈ કરવાનું કે assistive device or adaptive device જે છે ક્લાયન્ટ માટે નીડેડ છે કે નહીં instruct the client in alternative strategies for providing activities of daily living ક્લાયન્ટની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ઓલ્ટરનેટિવ સ્ટ્રેટેજીસ જે છે એ યુઝ કરે કે જેનાથી કઈ રીતે લોકો એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ જે છે એ પરફોર્મ કરી શકે છે client education for rheumatoid arthritis and degenerative joint disease assist the client to identify and correct safety hazards in the home ઘરે જે છે તો હોમ એન્વાયરમેન્ટની અંદર કયા કયા સેફટી હેઝાર્ડ્સ છે
એ કયા કરેક્ટ સેફ્ટી હેઝાર્ડ્સ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં હેલ્પફુલ કરવાનું. Instruct the client in the correct use of assistive or adaptive device. Instruct the client in energy conservation measures. Review the prescribed exercise program. Instruct the client to sit in a chair with a high straight back and instruct the client to use only a small pillow when lying down. Instruct the client in measures to protect the joint. Instruct the client regarding the prescribed medications, stress the importance of follow-up visit with the primary healthcare provider. Now fatigue જે છે એ પ્રેઝન્ટ હશે બીકોઝ આગળ જે છે એક્ઝર્વેશન જોયું એટલે કે ડિઝીઝ જે છે એના સિમ્ટમ્સ ક્યારે વર્સ જોવા મળે તો ક્લાયન્ટ જે છે ઇફ એની અંદર ફટીક પ્રેઝન્ટ હશે તો એના લીધે પણ પેઇન સ્ટાર્ટ થઈ જશે ઓર પેઇન જે છે એ તમને જોવા મળશે. સો ફટીક જે છે એને કઈ રીતે ટ્રીટમેન્ટ જે છે એમાં ફર્સ્ટલી આઈડેન્ટિફાઈ ફેક્ટર ધેટ મે કોન્ટ્રીબ્યુટ ટુ ફટીક. એવા ફેક્ટર્સ જે છે એને આઈડેન્ટિફાઈ કરો કે જે ફટીક કોઝ કરી શકે છે. Monitor for signs of anemia and administer iron, folic acid and vitamins as prescribed. Anemia જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એમાં વીકનેસ એન્ડ ફટીક પ્રેઝન્ટ હોય છે. સો મે બી એ બી વન ઓફ ધ રીઝન હોય કે ફટીક જોવા મળે ફટીકના લીધે પછી આર્થરાઇટિસ જે છે એના પ્રોબ્લેમ્સ થાય ઓર એના પેઇન જે છે એ ઇન્ક્રીઝ થઈ જાય એટલા માટે આપણે અનિમિયા જે છે એની સાઇન્સ પ્રેઝન્ટ છે કે નહીં મોનિટર કરીએ છીએ એન્ડ ઇફ પ્રેઝન્ટ હોય તો આયર્ન ફોલિક એસિડ એન્ડ વિટામિન જે છે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરો. Monitor for medication related blood loss by testing the stool for occult blood. Medication related blood loss જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. જે સ્ટૂલ જે છે એ ટેસ્ટ કરવામાં આવે ઓકલ્ટ બ્લડ ટેસ્ટ જે છે પરફોર્મ કરીને આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે બ્લડ લોસ છે કે નહીં. Instruct the client in measures to conserve energy, such as the pacing of activities and obtaining assistance when possible. Client જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે એનર્જી છે એ કન્ઝર્વ કરે એમની પેસિંગ એક્ટિવિટીઝ જે છે એને અવોઇડ કરે એન્ડ આસિસ્ટન્સ જે છે એ લોકો આસિસ્ટન્સ જે છે લે ઓર હેલ્પ લે બીજાની ઇફ પોસિબલ હોય તો કોઈ બી એક્ટિવિટી જે છે પરફોર્મ કરવામાં. Disturb body image, assess client's reaction to the body change. આર્થરાઇટિસ જે છે એ પ્રેઝન્ટ હશે તો બોડી ઇમેજ જે છે એ પણ એમની ડિસ્ટર્બ થશે એટલે ક્લાયન્ટના રિએક્શન્સ જે છે એ ચેક કરો બોડી ચેન્જીસ જે છે એના રિલેટેડ. Encourage client to verbalize feelings. Assist the client with self-care activities and grooming. And lastly, encourage client to get dressed daily and to wear straight clothes. Surgical interventions. Now, આર્થરાઇટિસ જે છે રુમેટોઇડ આર્થરાઇટિસ હશે તો કયા કયા સર્જિકલ ઇન્ટરવેન્શન્સ લેવાના સાઇનોવેક્ટોમી સર્જિકલ રિમૂવલ ઓફ સાઇનોવિયા ટુ હેલ્પ મેન્ટેન જોઈન્ટ ફંક્શન. સાઇનોવિયા જે છે એનું સર્જિકલી રિમૂવલ કરવામાં આવે કે જેનાથી જોઈન્ટ ફંક્શન મેન્ટેન રહે. આર્થ્રોડેસિસ બોની ફ્યુઝન ઓફ અ જોઈન્ટ ટુ રિગેઇન સમ મોબિલિટી. આર્થ્રોડિસિસ જે છે એમાં બોની ફ્યુઝન કરવામાં આવે જોઈન્ટ જે છે એનું કે જેનાથી મોબિલિટી જે છે એ લોકો રિગેઇન કરી શકે ફરીથી જે છે જોઈન્ટ મૂવ કરી શકે એટલા માટે. જોઈન્ટ રિપ્લેસમેન્ટ આર્થ્રોપ્લાસ્ટી સર્જિકલ રિપ્લેસમેન્ટ ઓફ ડિઝીઝ joints with artificial joints performed to restore motion to a joint and function to the muscles, ligaments and other soft tissues structures that control a joint replacement જે છે એમાં સર્જિકલી જે જોઈન્ટ જે છે એને રિપ્લેસ કરવામાં આવે આર્ટિફિશિયલ જોઈન્ટ જે છે ત્યાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવશે. Now, next condition જે છે એ gout. Gout is systemic disease in which urate crystals deposit in joints and other body tissues. ગાઉટ જે છે એ બી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે. સો સિસ્ટમિક ડિઝીઝ હોય છે જે પણ સિસ્ટમ જે છે એમાં જે પણ એક્સક્રીશન થવું જોઈએ યુરિયા જે છે એનું તો જેના યુરેટ ક્રિસ્ટલ્સ હોય છે એનું ડિપોઝિશન જોઈન્ટ્સમાં થશે એન્ડ અધર બોડી ટિશ્યુઝ જે છે એમાં થશે.
gout results from abnormal amounts of uric acid in the body. યુરિક એસિડ જે છે એનું એબનોર્મલ અમાઉન્ટ ગાઉટ જે બોડીની અંદર પ્રેઝન્ટ હશે એના લીધે ગાઉટ જોવા મળશે. પ્રાઇમરી ગાઉટ રિઝલ્ટ્સ ફ્રોમ અ ડિસઓર્ડર ઓફ પ્યુરિન મેટાબોલિઝમ. સેકન્ડરી ગાઉટ ઇન્વોલ્વ્સ excessive uric acid in the blood caused by another disease. In primary gout, જ્યારે પ્યુરિન મેટાબોલિઝમ ડિસઓર્ડર્સ હશે ત્યારે જે છે પ્રાઇમરી ગાઉટ પ્રેઝન્ટ હશે. સેકન્ડરી ગાઉટની અંદર કોઈ બીજા ડિઝીઝ કન્ડિશનના લીધે એક્સેસિવ યુરિક એસિડ બ્લડની અંદર જોવા મળશે તો એ જે છે સેકન્ડરી ગાઉટની અંદર ક્લાસિફાય કરવામાં આવે. નાઉ ફેઝિસ જે છે ગાઉટ જે છે એમાં ફર્સ્ટ જે છે એ એસિમ્ટમેટિક હશે. ક્લાયન્ટ હેઝ નો સિમ્ટમ્સ બટ સિરમ યુરિક એસિડ લેવલ ઇઝ એલિવેટેડ. કોઈ સિમ્ટમ્સ નહીં હોય બટ જે યુરિક એસિડનું લેવલ જે છે બ્લડમાં ઇન્ક્રીઝ થઈ ગયું હશે. એક્યુટ ફેઝ જે છે client has excruciating pain and inflammation of one or more small joints, especially the great toe. ગાઉટ જે છે એની અંદર એક્યુટ ફેઝમાં એવું હશે કે બહુ જ પેઇન જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. એક્સક્રુશિએટિંગ પેઇન હશે એન્ડ જે બી અફેક્ટેડ પાર્ટ છે ત્યાં ઇન્ફ્લામેશન જોવા મળશે. જેવી અફેક્ટેડ જોઈન્ટ્સ જે છે એમાં ઇન્ફ્લામેશન હશે. સ્પેશિયલી જે ગ્રેટ ટો હોય છે એટલે કે થંબ હોય છે એની અંદર જે છે તમને પેઇન વધારે જોવા મળે. ઇન્ટરમિટન્ટ ફેઝ જે છે ક્લાયન્ટ હેઝ ઇન્ટરમિટન્ટ પીરિયડ્સ વિધાઉટ સિમ્ટમ્સ બિટવીન એક્યુટ એટેક્સ. and chronic phase results from repeated episodes of acute gout. Results in deposits of urate crystals under the skin. એક્યુટ ગાઉટના જે છે એ રિપીટેડ એપિસોડ્સ હશે એને લીધે ક્રોનિક ગાઉટ પ્રેઝન્ટ હશે. જે યુરેટ ક્રિસ્ટલ્સ જે છે એનું ડિપોઝિશન અંડર ધ સ્કિન થશે એન્ડ રિઝલ્ટ્સ ઇન ડિપોઝિટ્સ ઓફ યુરેટ ક્રિસ્ટલ્સ વિધિન મેજર ઓર્ગન્સ સચ એઝ કિડનીઝ લીડિંગ ટુ ઓર્ગન ડિસફંક્શન. જે યુરેટ ક્રિસ્ટલ્સ જે છે એનું ડિપોઝિશન જે છે એ હવે મેજર ઓર્ગન્સમાં બી થશે. ફોર એક્ઝામ્પલ કિડનીઝમાં જે છે એનું ડિપોઝિશન થશે એના લીધે ઓર્ગન ડિસફંક્શન જે છે એ સ્ટાર્ટ થઈ જશે. So phases જે છે એમાં asymptomatic first હશે, then after acute phase, intermittent phase and chronic phase. Assessment findings: swelling and inflammation of the joints leading to excruciating pain. Swelling inflammation present હશે, pain જે છે બહુ વધારે હશે. Toffee, hard irregularly shaped nodules in the skin containing chalky deposits of sodium urate. જે ટોફી જે છે એની અંદર જે પણ પાર્ટ હશે ઓર ડેમેજ એરિયા જે છે ત્યાં હાર્ડ ઇરેગ્યુલર શેપના નોડ્યુલ્સ જોવા મળશે સ્કિનની અંદર. ચોકી ડિપોઝિશન જે છે એ સોડિયમ યુરેટનું જોવા મળશે. લો ગ્રેડ ફીવર, મલેઝ એન્ડ હેડેક. પ્રુરિટસ ફ્રોમ યુરેટ ક્રિસ્ટલ્સ ઇન ધ સ્કિન and presence of renal stones from elevated uric acid levels. યુરિક એસિડ લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ જશે તો એના લીધે રિનલ સ્ટોન્સ જે છે તમને જોવા મળશે ક્લાયન્ટમાં. Interventions: provide a low purine diet as prescribed, avoiding foods such as organ meats, wines and aged cheese. જે પ્યુરિન જે છે એનું અક્યુમ્યુલેશન થાય છે ગાઉટની અંદર બિકોઝ એમાં યુરિક એસિડ કન્ટેન્ટ જે હોય છે એટલા માટે આપણે લો પ્યુરિન ડાયટ પ્રોવાઈડ કરીએ છીએ. એની અંદર જે છે એ ઓર્ગન મીટ અવોઇડ કરો, વાઇન્સ અવોઇડ કરવાની એન્ડ એજ ચીઝ જે છે એને અવોઇડ કરો. Encourage high fluid intake of 2000 ml per day to prevent stone formation. Encourage weight reduction diet if required and instruct the client to avoid alcohol and starvation diets because they may precipitate a gout attack. આલ્કોહોલ જે છે એને અવોઇડ કરવાનું ઓર સ્ટાર્વેશન ડાયટ જે છે એને બી અવોઇડ કરો બિકોઝ એના લીધે ગાઉટ એટેક જે છે એ પ્રિસિપિટેટ થઈ શકે છે. ઇન્ક્રીઝ યુરિનરી pH above 6 by eating alkaline ash foods, for example green beans or broccolis. Provide bed rest during acute attacks with the affected extremity elevated. જ્યારે acute attacks હશે ગાઉટના એ પીરિયડ વખતે તમે બેડ રેસ્ટ પ્રોવાઈડ કરો, એક્સ્ટ્રીમિટી જે છે એને એલિવેટ કરવાની. મોનિટર જોઈન્ટ રેન્જ ઓફ મોશન એબિલિટી એન્ડ અપિયરન્સ ઓફ જોઈન્ટ્સ. Position the client in mild flexion during acute attack and protect affected joint from excessive movement or direct contact with sheets or blanket. જે રેન્જ ઓફ મોશન જે છે એની એબિલિટી મોનિટર કરો જોઈન્ટની અંદર જે અફેક્ટેડ જોઈન્ટ હોય છે ગાઉટથી એને એન્ડ અપેરન્સ ચેક કરવાનો
જોઈન્ટ્સ જે છે એનું ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ છે કે નહીં મોનિટર કરવાનું. જ્યારે એક્યુટ એટેક્સ પ્રેઝન્ટ હોય તો એ વખતે ક્લાયન્ટ જે છે એમના જે જોઈન્ટ્સ જે છે એને માઇલ્ડ ફ્લેક્શન પ્રોવાઈડ કરો એન્ડ અફેક્ટેડ જોઈન્ટ જે છે એને પ્રોટેક્શન પ્રોવાઈડ કરવાનું. એક્સેસિવ મૂવમેન્ટ નહીં કરવાની. ડાયરેક્ટ કોન્ટેક્ટ જે છે એ અફેક્ટેડ જોઈન્ટનું શીટ ઓર બ્લેન્કેટની સાથે ના હોવું જોઈએ. પ્રોવાઈડ હીટ ઓર કોલ્ડ ફોર લોકલ ટ્રીટમેન્ટ્સ to affected joint as prescribed. Hot application or cold application provide કરી શકાય છે and administer medications such as analgesic, anti-inflammatory and uricosuric agents as prescribed. Medication જે છે administration કરી શકો છો as per the prescription. Okay, કોઈ doubt, કોઈ question? If કોઈ doubt, કોઈ question ના હોય તો you guys can leave now. Thank you.